અમે અહીંયા આવ્યા છીએ તો ઘર નંબર 2 છે તો આ મેઇન રોડ અને હવે અમે ઘરે જઈએ છીએ તમને ઘર પણ બતાવું અને કોને આજે અમે રાશન આપવાના છીએ અચ્છા ભરતશ્રી કમ્યુનિટીને એમના ઘર ઉપર આવી રીતે સાડીઓથી એ લોકોએ બનાવ્યું હોય ઓકે અચ્છા બસ આ બા દાદા બે છે હમ ઘર કેવું કે કેમ સવાલ છે હા મજામાં બા તમને પહેલી વાર મળવા આનંદમાં અરે કેવું છો બા હા દેવાંગભાઈ છે અમદાવાદ થી તમને સ્પેશિયલ મળવા આવ્યા છે અને એમને હતું કે મારે આ ઉંમરમાં નાના છે પણ એમને હતું કે એવા બા દાદાના પાલક બનવું છે એમને હું કંઈક મદદ કરી શકું તો એટલે તમને દર આખા મહિના વર્ષનું રાશન આપવાના છે હવેથી એ તમને રિઝવાનભાઈ પહોંચાડશે પણ એ આપવાનું એમણે કરવાના છે તો વર્ષ સુધી હું આપીશ તમને રાશન 1 વર્ષ સુધી એ રહ્યા આપશે તમને મજામાં દાદા તબિયત સારી હા ભરાતું નહીં અને હાલ અચ્છા કાંઈ વાંધો નહીં કાન ન સારા છે સંભળાય કાન સૌથી સારું. સંભળાય છે અચ્છા આંખો દેખાતી નથી અચ્છા એમને શું આ કાન સરવા છે દેખાતું બહુ નથી અચ્છા ઓકે હા એટલે આ મોતિયાના છે ક્યારે ઉતરાયો મોતિયો ઓહો તો કેમ દેખાતું નથી હજી સો આ ઘર છે એમનું કે જ્યાં અમે આવ્યા છીએ અને આ બા દાદા છે જે રાવણ હથ્થો વગાડીને આ રાવણ હથ્થો છે બીજી કઈ જરૂર હોય તો કહી દેજો હો એમને તો મારાથી જે બનતી મદદ થશે હું 100% કરીશ તમને હા બે જણો ફરવા જઈએ પૈસા તો જુએ કે ચોક જવું હોય તો બે માંગવા જતા મોગવા ડોહો બે જઈએ છીએ ડોહો ભારતા ને ઓપરેશન ઓજ પડી ગયા હતા ઓય કન બાપરે આ ઓપરેશન પે તો આ પેલા જેવું છે કે દરેક જે લોકો માંગવા આવે એને આપણે એવું કહેતા હોઈએ કે આ લોકોને તો જરૂરિયાત નથી હોતી એટલું હોય પણ એકચ્યુઅલમાં કોઈક વાર એવું હોય છે કે જ્યારે આપણી પાસે કોઈ આવે ત્યારે એમને ખરેખર જરૂરિયાત હોય શકે બે ગેડા લઈને જોય પેલી લાકડીઓ ક્યાં છે તમારી લાકડી બતાવો તો અને તમે રોજ જાવ છો માંગવા માટે ઓ ખૂબ દારો જીએ ડો હેરી આગળ જીએ ઘર ના જીએ કેટલા રૂપિયા મળે પૂછી શકું કોઈ રૂપિયા તો હું મળે ખાવે ઓ 200 રૂપિયા લાવીએ 100-200 રૂપિયા મળે આવો અચ્છા કોક તમારે જેવું હોય તો આલે ના હોય કે જો ગામમાં જાઓ તમે ગામમાં જાઓ કે બહાર જાઓ બહાર જઈએ બહાર જાઓ કુંદરા મવડી આ રણાસર રાવણ હથ્થો લઈને જાઓ ઓ વસાર દેવાના ગૈરોના આશીર્વાદ આપો આશીર્વાદ અરે શંકર ભગવાન તમે સદા સુખી રાખો તમારી આઝાદી ભગવાન તમારા દીકરાની જગ્યાએ સલાહ ઘેર બંગલા બને ઘેર ગાડી ના બધું છે કાંઈ નથી બસ આવું સેવા કરતા રહીએ એટલું ઘણું છે બસ બસ